અમે 3 જણા સરાવાડા મેલડીમાં છે, ત્યાં મોટું ભવ્ય મંદિર છે, ત્યાં ગયા હતા દર્શન માટે મારા મિત્રો સાથે. ત્યારે એમને મને કીધું કે તમે એક કામ કરો કે તમે ઘરે જે છે એ સરાવાડા મેલડીમાંનો 2 વાટનું ભેગી કરીને એક ઘીનો દીવો કરો પાણી આરે. એટલે અમે આ પ્રસાદી રૂપે એ દીવો ચાલુ કર્યો. અમારી જે કુળદેવી છે એ એમની રજા છે એમાં આ વસ્તુની. એ એમના દેવ તમને પૂંજાવે શું કરવા? એ ના પૂછાય કે મારા દેવ છે નહીં, મારી દેવી શક્તિ છે નહીં, તો મેં શું કરવા પૂછું? તમારે આ પ્રશ્ન ના થાય. સાચી વાત છે માં, એ તો એ મારી વખતે યાદ. કુલદેવી તો મારા ઘરમાં બેઠી છે, બરાબર. બરાબર છે. બીજી મારી દેવી શક્તિ જે છે તે, હા માં. બરાબર. હવે તમે તમારા જે દેવી શક્તિ જે તમે પૂંજતા હોય એ હા. તમે શું કરવા બતાવો છો? બાપુને પૂછ્યું હતું કે ભાઈ મારા કુળદેવીની રજા હોય તો કરું, કે હા તારા કુળદેવીની રજા હોય તો જ હું તને કહું, અન્યથા ના કહું, એવું મને કીધું માં એમને. કોઈ પણ કુલદેવી હોય ને હા માં. એવું ના કે, કેમ? કારણ કે એને ખબર છે કે આ મારી દેવી શક્તિ છે હા અને આ માં. બીજાની છે. બરાબર, સાચી એને વાત એટલો મારી. ભેદ તો ખરો ને. સાચી વાત છે માં, તો માં ભૂલ થઈ ગઈ મારી માં. પણ જાણકારી ખાસ મેળવી કે આ બહારનું કહેવાય, બહારનું આપણે ઘરમાં ના લવાય. સાચી વાત છે માં. એટલે એવી રીતે તમારાથી દીવો ના થાય. બરાબર છે મારી. તો એમાં શું કરું માં આમાં? તમારી કુલદેવીની પહેલાં માફી માંગીને દીવો બંધ કરવો. કે તમે કોઈ દેવી શક્તિનો દીવો બંધ કરો ને હાજી માં. એટલે દેવી શક્તિને બી ખોટું લાગે. સાચી એટલા વાત છે. માટે શું કરવાનું? હા માં. પશ્ચાતાપ કરો અને પ્રાયશ્ચિત કરો. બરાબર. એ દેવી શક્તિને કહેવાનું કે માં તું અમારા ઘરની નથી, બરાબર. એટલા માટે હું તમારો દીવો નહીં કરી શકું. બરાબર છે મારી.